નમસ્કાર. ધ કમ્પાસ સિરીઝના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરેખર ખૂબ જ મહત્વનો છે. હાઈસ્કૂલ પૂરી કર્યા પછી અને ભવિષ્યની કારકિર્દી શરૂ કરતા પહેલાં યુવાનો એક મોટી ઓળખની કટોકટીમાંથી પસાર થતા હોય છે. આ માત્ર નોકરી પસંદ કરવાની વાત નથી. અહીં તમારા પેશનને અનુસરો જેવી જૂની અને જાણીતી વાતો બહુ કામ નથી આવતી. તેના બદલે વ્યૂહાત્મક સ્વશોધ એટલે કે પોતાની જાતને યોગ્ય રીતે સમજવી અત્યંત જરૂરી બની જાય છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એ જોઈશું કે કેવી રીતે આ મૂંઝવણમાંથી બહાર આવી શકાય અને ભવિષ્ય માટે એકદમ સ્પષ્ટ રસ્તો તૈયાર કરી શકાય. તો ચલો સીધી જ વાત પર આવીએ. જ્યારે ભવિષ્યના મોટા નિર્ણયો લેવાની વાત આવે ત્યારે સૌથી મોટી અડચણ શું હોય છે? એ છે વોટ ઇફવાળા વિચારો. એટલે કે જો આમ થશે તો શું? જરા કલ્પના કરીએ કે એક વિદ્યાર્થી ટેબલ પર બેઠો છે અને એની સામે અલગ અલગ કોલેજની એપ્લિકેશન્સ અને કારકિર્દીના અઢળક વિકલ્પોનો ઢગલો પડેલો છે. આ દ્રશ્ય ખરેખર ભયંકર ચિંતા પેદા કરી શકે છે. કારણ કે આ માત્ર કાગળના ટુકડા નથી, પણ આ દરેક કાગળ એક અલગ ભવિષ્ય દર્શાવે છે. હવે કયો રસ્તો સાચો છે અને જો ભૂલથી ખોટો રસ્તો પસંદ થઈ જાય તો? આ ડર એટલો બધો હાવી થઈ જાય છે કે તે યુવાનોને કોઈપણ નિર્ણય લેતા જ અટકાવી દે છે. આ જ આપણી આખી સમસ્યાનું મુખ્ય હાર્દ છે. હવે આ નિર્ણય લેવાની અસમર્થતાને તોડવા માટે આ સિરીઝ એક જબરદસ્ત 3 સ્તરનો રોડમેપ આપે છે. પહેલું છે ધ હાર્ટ, જ્યાં આ ચિંતાને સાચા અર્થમાં સમજવામાં આવે છે. બીજું છે ધ હેડ, જ્યાં તેની પાછળનું મનોવિજ્ઞાન સમજાય છે. અને ત્રીજું છે ધ હેન્ડ્સ, જ્યાં ચોક્કસ એક્શન લેવાની વાત આવે છે. તો ચાલો બીજા સ્ટેપથી શરૂઆત કરીએ. ધ હેડ, લોસ એવર્જન, એટલે કે ગુમાવાના ડરને સમજવો. હવે સમજવું જરૂરી છે કે કોઈ એક જ કારકિર્દીનો રસ્તો પસંદ કરવો આટલો ડરામણો કેમ લાગે છે. આના માટે આપણે માનવ મગજની કામગીરીને સમજવી પડે. મનોવિજ્ઞાનની ભાષામાં આને લોસ એવર્જન કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો મનુષ્યને પ્રગતિ કરવાના આનંદ કરતાં હાથમાં રહેલા વિકલ્પો ગુમાવવાનો ડર વધારે સતાવતો હોય છે. ચાલો આને એક પેપર ક્રાફ્ટ એટલે કે કાગળના ક્રાફ્ટના ઉદાહરણથી સમજીએ. કલ્પના કરીએ કે કાગળમાંથી બનાવેલા અલગ અલગ ભવિષ્યના મોડલ આપણી સામે છે. હવે કોઈ એક મોડલ પસંદ કરવાનો સીધો અર્થ છે કે બાકીના બધા જ કાગળના મોડલને કાતરથી કાપી નાખવા. અને આપણું મગજ આ અન્ય વિકલ્પોને કાપી નાખવા સામે સખત વિરોધ કરે છે. કારણ કે સતત એવું જ લાગ્યા કરે છે કે કદાચ પેલો બીજો રસ્તો વધુ સારો હોઈ શકે છે. અને આ એક એવું ચિત્ર ઊભું કરે છે જે યુવાનોના મનમાં ચાલતા મહાયુદ્ધને સુંદર રીતે દર્શાવે છે. એક બાજુ છે વિકલ્પો ગુમાવવાનો ડર, જે એકદમ નિષ્ક્રિય કરી દે છે. બધા જ વિકલ્પોને બસ પકડી રાખવાનું મન થાય છે. અને બીજી બાજુ છે આગળ વધવાનો અને પ્રગતિ કરવાનો વાસ્તવિક આનંદ. આ બે વચ્ચે સંતુલન જાળવવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ સત્ય એ છે કે જ્યાં સુધી અનંત શક્યતાઓને પકડી રાખવાની જીદ છૂટે નહીં, ત્યાં સુધી આગળ વધવાનો રોમાંચ અનુભવી શકાતો નથી. તો આ આંતરિક ખેંચતાણને દૂર કરવા માટે આપણે જઈએ ત્રીજા સ્ટેપ પર, ધી હેન્ડ્સ, ધી ટેક્ટિકલ ટૂલકિટ, એટલે કે નિર્ણય લેવાની વ્યૂહરચના. આંતરિક ડરની વાત તો થઈ ગઈ, પણ હવે વાસ્તવિક પગલાં લેવાનો સમય છે. અને અહીં એક બહુ જ કઠોર પણ એકદમ સોના જેવી સાચી સલાહ મળે છે. એક પસંદ કરો અને બાકીનાને ખતમ કરો. હા, સાંભળવામાં આ બહુ આક્રમક લાગી શકે છે, પણ આના સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. જો આમ થશે તો શું ના ડરમાંથી કાયમ માટે બહાર આવવું હોય તો પેલા પેપર ક્રાફ્ટના જાળામાંથી એક જ રસ્તો પસંદ કરીને કાતર લઈને બાકીના બધા જ કાલ્પનિક રસ્તાઓને નિર્દયતાથી કાપી નાખવા પડશે. આ એક માનસિક પ્રતિબદ્ધતા છે. જ્યાં સુધી બાકીના વિકલ્પોને મગજમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવામાં ન આવે ત્યાં સુધી પસંદ કરેલા એક રસ્તા પર પૂરા ધ્યાનથી કામ થઈ જ ન શકે. અને આશ્ચર્યની વાત એ છે કે આ નિર્ણય લીધા પછીની અસર એકદમ જાદુઈ હોય છે. કારકિર્દીની કોઈપણ પ્રકારની ચિંતાનો સૌથી શ્રેષ્ઠ અને રામબાણ ઇલાજ માત્ર અને માત્ર એક્શન છે. જ્યારે કોઈ એક ચોક્કસ રસ્તા પર 100% પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવે છે ત્યારે મગજમાં છવાયેલું ધુમ્મસ અચાનક જ ગાયબ થઈ જાય છે. અજાણ્યા ભવિષ્યનો જે ડર અત્યાર સુધી અંદરથી ખાઈ રહ્યો હતો તે વાસ્તવિક કામ શરૂ થતાં જ છુમંતર થઈ જાય છે. કારણ કે હવે મગજ પાસે ભટકવા માટે જગ્યા નથી, માત્ર એક જ લક્ષ્ય છે. અને બધી જ ઊર્જા બસ ત્યાં જ કેન્દ્રિત થાય છે. તો હવે આખી પ્રક્રિયા સમજ્યા પછી ચાલો જોઈએ કે આ બધું આપણા મુખ્ય માળખામાં ક્યાં બંધ બેસે છે. આપણે અત્યારે ફેઝ 2 એટલે કે નિર્ણય લેવાના મનોવૈજ્ઞાનિક હેક્સની વાત પૂરી કરી. હવે સમય છે ફેઝ 3માં પ્રવેશ કરવાનો, જેને ધ લોન્ચપેડ નામ આપવામાં આવ્યું છે.
આ એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે. અત્યાર સુધીની લડાઈ આંતરિક હતી, પોતાના જ મન સાથેની લડાઈ. પણ હવે પસંદ કરેલા રસ્તા પર વાસ્તવિક દુનિયામાં એક્ઝિક્યુશન એટલે કે અમલ શરૂ કરવાનો છે, અને તે માટે ભાવનાત્મક મજબૂતાઈ હોવી અત્યંત જરૂરી છે. ટૂંકમાં કહીએ તો અત્યાર સુધીની આખી સફર કંઈક આવી રહી છે. પહેલું પગલું વોટ ઇફના વિચારોને હરાવવા, બીજું એક જ રસ્તા પર સંપૂર્ણ પ્રતિબદ્ધ થવું, ત્રીજું ધ્યાન આંતરિક મૂંઝવણમાંથી હટાવીને બાહ્ય અમલીકરણ પર કેન્દ્રિત કરવું, અને છેલ્લું વાસ્તવિક દુનિયામાં ઉડાણ ભરવા માટે લોન્ચપેડની તૈયારી કરવી. કારણ કે જ્યારે બધા વિકલ્પો છોડીને એક જ રસ્તો પસંદ થઈ જાય ત્યારે તરત જ વાસ્તવિક દુનિયામાં એક બિલકુલ નવા જ પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડે છે. અને તે પડકાર છે નબળા સંબંધોની તાકાતને સમજવી અને લોન્ચપેડની તૈયારી કરવી. અહીં સૌથી રોમાંચક અને થોડી આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે કારકિર્દીની શરૂઆત કરવાની હોય અને કોઈ નોકરી મેળવવાની હોય ત્યારે સામાન્ય રીતે આપણે એવું જ માનતા હોઈએ છીએ કે આપણા અંગત મિત્રો કે સંબંધીઓ જ આપણને સૌથી વધુ મદદ કરશે, ખરું ને? પરંતુ મનોવિજ્ઞાન કંઈક બિલકુલ અલગ જ હકીકત રજૂ કરે છે. આપણું અંગત વર્તુળ આપણને નોકરી અપાવવામાં બહુ ઓછી મદદ કરી શકે છે, કારણ કે તેમની પાસે એ જ માહિતી હોય છે જે આપણી પાસે હોય છે. વાસ્તવમાં જે લોકો આપણા માત્ર થોડા જ પરિચિત છે તેવા દૂરના ઓળખીતાઓ જ નવી તકો અને સાચી નોકરી સુધી પહોંચાડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. તો પછી અંતે એક બહુ મોટો અને રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. જો દૂરના ઓળખીતાઓ જ કારકિર્દી માટે સૌથી મહત્વપૂર્ણ છે, તો પછી જ્યારે કોઈની પાસે કોઈ જ સંપર્કો ન હોય ત્યારે એકદમ શૂન્યમાંથી આખું નેટવર્ક કેવી રીતે બનાવી શકાય? તે અલગ અલગ કાગળના ટુકડાઓ જેવા વિખેરાયેલા સંપર્કોને જોડીને એક મજબૂત પ્રોફેશનલ નેટવર્ક કેવી રીતે ઊભું કરવું? આ જબરદસ્ત વિષય પર આપણે આ સિરીઝના આગામી વિશ્લેષણમાં ખૂબ જ ઊંડાણપૂર્વક વાત કરીશું. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર, અને શીખવાની આ રોમાંચક યાત્રાના આગળના ભાગ માટે ચોક્કસ તૈયાર રહેજો.